નમસ્કાર, ભાગીદર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, આશાવાદ એવો માર્ગ છે જે વ્યક્તિને અચૂક સફળતા તરફ લઈ જાય છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમિલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો. આજે તારીખ 22/12/2025 સોમવાર, માગસર સુદ બીજ તિથિ છે 10:51 સુધી, ઉત્તરાષાઢા નક્ષત્ર છે 29-31 સુધી, ત્યારબાદ શ્રવણ નક્ષત્ર છે, ધ્રુવ નામનો યોગ છે અને કૌલવ નામનું કરણ છે. આજની રાશિ છે ધન, કે જેના નામાંક્ષર છે બ, ફ, ધ, ઢ, જે સવારે 10 અને 6 સુધી છે. ત્યારબાદ મકર રાશિ છે કે જેના નામાંક્ષર છે ખ અને જ. દિન વિશેષમાં જોઈએ તો મૃત્યુ યોગ છે સૂર્યોદયથી 29-31 સુધી. જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. માનજીભાઈ છે. માનજીભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 23-10-1960. જન્મનો સમય 5:30 વાગે 5:30 સવારે કે સાંજે? સવારે. અને સ્થળ? ખેડબ્રહ્મા. પ્રશ્ન જણાવો આપનો. દિવસે દિવસે તબિયત બગડતી જાય છે. જો તમારો આરોગ્ય લક્ષી પ્રશ્ન જે છે એમાં એટલું કહેવાય કે હાલમાં જે 2026ના ગ્રહ યોગ છે એ એવું છે કે તમારા આરોગ્ય અંગે તકેદારી, દાક્તરી માર્ગદર્શન વગેરે જેવી બાબતોથી આરોગ્ય અંગે કોઈ સારો સુધારો આવે, નિરાકરણ આવે તેવું બનવા જોગ છે. એટલે ખોટી ચિંતા, વ્યથા ના રાખવી. જ્યાં જરૂર પડે ત્યાં યોગ્ય રીતે દાક્તરી માર્ગદર્શન લેવું, જેથી કરીને સમય અનુકૂળતા મુજબ આરોગ્ય પર સારી અસર પડે. આ હેતુથી તમે દરરોજ જે સવારે તમારા જે પણ આરાધ્ય દેવ હોય એની ભક્તિ કરી શકો, અથવા શંકર ભગવાનના કોઈ પણ મંત્ર જપો કે રામ રક્ષા સ્તોત્રના પાઠ જપો એ તમારા માટે ઈચ્છનીય છે. જી હેમિલભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. તમારે આજે કોઈની પણ સાથે કોઈ પણ પ્રકારની મુલાકાત કરવાની હોય, પારિવારિક હોય, સામાજિક હોય કે આર્થિક બાબતોની હોય, કોઈ પણ મુલાકાતમાં આજે ધીરજ રાખવી, શાંતિથી વાર્તાલાપ કરવી હિતાવહ છે, જેથી કરીને મુલાકાત દરમિયાન ખોટો ઉશ્કેરાટ ન ઊભો થાય. કોઈ જગ્યાએ તમને ઉતાવળ કરવાની વૃત્તિ પણ વધુ જોવા મળે, માટે આ બાબતે પણ થોડી ધીરજ રાખવી અગત્યની છે. કોઈ નવી વાતની આપલે થાય, નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ બનવા જોગ છે. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. આજે તમને આતુરતા બહુ રહે. આતુરતા એટલે તમને કોઈ જગ્યાએ વાત કરવાની હોય, વાત સાંભળવાની હોય કે કંઈ પણ એવા પ્રકારની આતુરતા તમારા સ્વભાવમાં રહે તેવું બને. આજે વાતચીત કરવા પર, શબ્દ પર અંકુશ રાખવો, જેથી કરીને કોઈની સાથે ખોટી ગેરવ્યાજબી વાત ન થાય. થાકની અસર તમારી દિનચર્યામાં વધુ જોવા મળે. મિથુન રાશિ, આ જાતકોને થોડીક આળસ વૃત્તિ આજે એમની પ્રકૃતિમાં, દિનચર્યામાં જોવા મળી શકે.
તેને કારણે કામ ટાળવાનું મન થાય, બીજાને સોંપવાનું મન વધુ થાય તેવું બને. પરિચિતો સાથે સમય પણ વધુ પસાર થાય, કંઈ પણ વાતચીત સાથે ઇતર વાર્તાલાપ વધુ થાય તેવું બને. વાર્તાલાપમાં પણ થોડું ધ્યાન રાખવું, કોઈ ખોટું ગેરસમજણ ઊભી ન થાય તેવી કોઈ વાત ન થાય જેને કારણે કોઈ દ્વિધા ઊભી ન થાય. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, અલકાબેન છે. અલકાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબાની 24/7/97. સમય સમય સવારે 6:45 અને સ્થળ અમદાવાદ. પ્રશ્ન શું છે? અમે અમારી ચોકસીમાં થશે કે બીજી નાતમાં થશે? જો તમારે આ બાબતે તો એટલું કહેવાય કે પાત્ર એની પસંદગીનું આવી શકે, બહુ મોટી એને બાંધછોડ કરવી ના પડે એવું લાગે છે. એટલે આમાં એવું કહેવું અઘરું છે, કારણ કે પાત્ર આજના જમાનામાં પાત્ર પસંદ પડતું હોય અને ઘણીવાર રાજી ખુશીથી પ્રસંગ થતા હોય, એટલે તમારે મનમાં કોઈ દ્વિધા રહેતી હોય તો તમારે એ બાબતે એના જન્માક્ષર મેળવવા, સ્થાનિક વિદ્વાન સાથે ચર્ચા કરી આગળ વધવું, જેથી કરીને તમને ક્યાંય દ્વિધા રહેતી હોય એનું નિરાકરણ આવી જાય. જી, હવે વાત કરીએ કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ. થોડી ધીરજ રાખવી એ જરૂરી છે. આજે જેટલી ધીરજ તમારા કામકાજમાં રાખશો એટલી સારી અસર તમારી દિનચર્યા પર પડશે. કોઈની સાથે દલીલ ના કરતા શાંતિથી વાત સાંભળજો, કામકાજ કરજો અને જરૂરિયાત પૂરતો જવાબ આપવો આજના દિવસમાં જરૂરી છે. વાતચીત કરવામાં પણ ધ્યાન આપવું કે ખોટું ઉશ્કેરાટ કે ગેરસમજ ન થાય. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, અરવિંદભાઈ છે. અરવિંદભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. અમારે છોકરાને પૂછવાનું છે. જન્મ તારીખ કઈ છે તેમની? 20/6/2004. સમય જન્મનો રાત્રે 1:30 વાગે. અને સ્થળ કયું છે જન્મનું? ઉપલેટા. સવાલ શું પૂછ્યો છે આપણે? શું પૂછવું છે? અમારો છોકરો વિદેશમાં જવાની તૈયારી કરે છે, મળશે કે શું થાય? જી જી. જો વિદેશ જવા માટે એમનો જે પ્રયત્ન છે એ પ્રયત્ન કરે એમાં વાંધો નથી, પરંતુ ઉતાવળ ના કરતા. 2026 એનું મધ્યમ છે, એટલે વિદેશ એ ભણવા જવા માંગે છે કે કામકાજ માટે જાય છે કે શેના માટે જાય છે એ તમે વાત નથી કરી, એટલે એ બાબતે થોડીક ચકાસણી કરવી એ અગત્યની છે. એટલે વિદેશ જવું હોય તો 2026 મધ્યમ છે, એટલે જે કાર્ય હેતુ જવા માંગે છે તેનું આયોજન અને એની યોગ્ય માર્ગદર્શન અંગેની તૈયારી સાથે જાય એવું આપણે આમાં કહી શકીએ. અને એ હેતુથી જો એ પોતે દરરોજ જે રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસાના 5 વાંચે એ એના માટે અગત્યનું છે. 2026 મધ્યમ છે, એટલે તમારે યોગ્ય રીતે આયોજન સાથે જવું, ઉતાવળ રઘવાટ ન કરવી. આગળ 2027-28 સારા છે, એટલે ઉતાવળ કર્યા વગર જો યોગ્ય આયોજન ને યોગ્ય રીત હોય તો એ રીતે આગળ વધવું. જી, હવે વાત કરીએ સિંહ અને કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. ઉત્સાહ આજે તમારામાં સારો જોવા મળે. નાની નાની બાબતે ઉત્સાહથી આવી જાય તેવું બને. તમારા કામની કદર આજે સારી થાય, સારી નોંધ લેવાય તેવું પણ બને. ધાર્મિક વૃત્તિ, આચરણ પણ આજે તમારા સ્વભાવમાં રહે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. વિચારો વધુ રહે. નાની નાની બાબતે તમારા મન વિચારોમાં આવી જાય. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે અગત્યનું છે. મજાકવાળા વાતાવરણથી દૂર રહેવું એ અગત્યનું છે. જી, રત્નાબેન જોડાઈ ગયા છે. રત્નાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 28/6/2000. કઈ ફરી એકવાર જણાવશો? 28/6/2000. સમય કયો છે જન્મનો? સમય 11:45.
45 દિવસના. જી. અને જન્મનું સ્થળ? જન્મનું સ્થળ ગોંડલ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને લવ મેરેજ કરી લીધા છે, તો મનાવી તો માની જાય કે નહીં માની જાય, એની કુંડળી કેવી છે એમ. જો પ્રયત્ન કરો, કારણ કે અત્યારે યોગ એવા છે કે તમારા પ્રયત્નો કરો તો તમારા માટે સમાધાન થાય, યોગ્ય રીતે સંબંધ સારી રીતે કેળવાય તેવું બની શકે. એટલે તમે એનું યોગ્ય રીતે આયોજન કરી કોઈ વ્યવહારુ વ્યક્તિ થકી તમે સમાધાન તરફી સંબંધ સુધારવાની કોશિશ કરો. 2026-2027 આશાસ્પદ છે, એટલે તમારા પ્રયત્નો સંબંધ સુધારવા માટે ફળીભૂત થઈ શકે તેવું લાગે છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો એ વધુ અગત્યનું છે. વિક્રમભાઈ જોડાઈ ગયા છે. વિક્રમભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. વિક્રમભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમના સુધી અવાજ નથી પહોંચી રહ્યો. હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો, આગળ પણ બાકીની રાશિઓ અને રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમલભાઈ લાઠિયા. હેમલભાઈ, ફરી એકવાર દર્શક મિત્ર જોડાઈ ગયા છે. વિક્રમભાઈ છે. વિક્રમભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 26/10/86. સમય કયો છે? બપોરના 1:30. અને સ્થળ? વેરાવળ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એ અત્યારના ગલ્ફમાં ગયો છે, એ સેટ થઈ જશે કે કેમ? જી. બપોરના 1:30. હા હા, જી જી. જો એ ગયા છે વસ્તુ આપણે જોઈએ કે ક્યારે ગયા, પરંતુ હાલમાં જે આવનારું વર્ષ છે 2026 એને ત્યાં સેટ થવા માટે પ્રયત્ન કરવા અને દરેક કામકાજમાં થોડા ફ્લેક્સિબલ અને વ્યવહારુ બનીને કામ કરવું એ ઈચ્છનીય છે. જ્યાં પણ એના માટે દ્વિધા જણાય ત્યાં યોગ્ય માર્ગદર્શન લે એ પણ જરૂરી છે. એટલે એને માટે 2026માં અત્યારે એમ કે ને ડબલ માઇન્ડ રહી શકે. આગળ જતાં 2027 પછી પરિસ્થિતિ સુધરે તેવું બને. એટલે હાલમાં એ જે કામ કરે છે એમાં ધ્યાન આપવાનું, જ્યાં દ્વિધા દેખાય ત્યાં માર્ગદર્શન લેવાનું, અને ત્યાં બેસીને ઘરે રાત્રે હનુમાન ચાલીસાના પાઠ 1 વાર કે 5 વાર વાંચે એ એના માટે અગત્યનું છે. જી. ધર્મિષ્ઠાબેન જોડાયા છે. ધર્મિષ્ઠાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 11/11/2005. સમય? સમય સાંજના 7:10. અને સ્થળ? સ્થળ મહેસાણા જિલ્લા ઊંઝા. જી. પ્રશ્ન શું છે, શું પૂછવું છે આપને? મેં પેલા મહારાજનો પ્રશ્ન પૂછેલો. આ દીકરી અમારી 2 વર્ષ થવાયા, એમ લગ્ન કરી લીધા હતા મરજી વિરુદ્ધ. તો મહારાજે જે ઉપાય બતાવ્યો મેં રેગ્યુલર કરું છું. એમને જે બતાવ્યું તો હનુમાન ચાલીસા ને બધું, પણ હજુ એનો સંપર્ક થાય છે પણ એ આવવાની કે એવું તો કઈ ના જ પાડે એમ. તો હવે શું કહે છે એની રાશિ, એનું શું એનું યોગ એમ? ચલો, એક સારી વાત થઈ કે તમારે સંપર્ક તો એની જોડે થવા લાગ્યો. એટલે સંપર્ક થવા લાગ્યો એટલે તમે તમારી રીતે યોગ્ય રીતે વાર્તાલાપ તમે ચાલુ રાખો, અને કંઈ પણ દ્વિધા ઊભી ના થાય એવી રીતે સરળતાથી વ્યવહારોથી વાત કરો, અને શક્ય હોય તો કોઈ વ્યવહારુ વ્યક્તિથી આગળ તમે વધો. જેમ ઈશ્વર કૃપાથી તમારી હનુમાન દાદાની ભક્તિથી તમારે વાર્તાલાપ ચાલુ થયો, એમ ધીરે ધીરે આગળ તમારું યોગ્ય સમાધાન અને આવવા જવાનું ચાલુ થાય એવું ઈશ્વર પાસે પ્રાર્થના તમે ચાલુ જ રાખો એ અગત્યનું છે. તમારા માટે આગળનો સમય પણ 2026-27 આશાસ્પદ દેખાઈ રહ્યો છે. એટલે તમે આવી રીતે હકારાત્મક અભિગમ રાખજો. જેમ ઈશ્વર કૃપાથી વાર્તાલાપ શરૂ થઈ ફોન પર, તો એવી જ રીતે આગળ મુલાકાત પણ ચાલુ થાય. તે માટે તમે જે પણ અત્યારે ભક્તિ કરતા હો એ ભક્તિ ચાલુ રાખો, પ્રાર્થના કરો અને પ્રયત્ન કરો, એ જ વસ્તુ અગત્યની છે. જી. ભીખાભાઈ જોડાઈ ગયા છે. ભીખાભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 23/5/89.
સમય બપોરના 3. અને સ્થળ કયું છે? સર આપણે ધંધુભાઈ છે. સવાલ શું છે? શું પૂછ્યું છે આપને? મેરેજ બાબત, મેરેજમાં બહુ રૂકાવટ આવે છે, વાત ચાલુ થઈને અટકી જાય છે. જી જી. જો લગ્ન માટે પ્રયત્ન કરો, હાલ સમય એનો સારો છે. 2026-27 એના માટે આશાસ્પદ કહી શકાય. એટલે તમે યોગ્ય રીતે પ્રયત્ન કરો. જ્યાં પણ જરૂરિયાત હોય ત્યાં કોઈ હિતેચ્છુ કે વ્યવહારુ વ્યક્તિ સાથે લઈને વાર્તાલાપ કરો, એ અગત્યનું છે. એટલે ખોટી ચિંતા, નકારાત્મક વિચાર ના કરતા આગળ પણ સમય સારો છે એટલે પ્રયત્ન ચાલુ રાખવો એ અગત્યનું છે. આ હેતુથી એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરે રોજિંદી ભક્તિ સાથે, પછી એ શુક્રવારના દિવસે એટલે કે અઠવાડિયામાં એકવાર હોય કે મહિનામાં એકવાર હોય ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં આગળ 1 નંગ કપૂરની ગોટી અર્પણ કરી શંકર ભગવાન અને પાર્વતી માતાને પ્રાર્થના કરે, એ અગત્યનું છે. અને પછી બહાર પીપળાનું જે વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરી અને પ્રાર્થના કરે, જેથી કરીને એને અત્યારે જે લગ્નયોગ સારો આવી રહ્યો છે એમાં યોગ્ય પાત્ર મળી જાય અને તમારું કોઈ કાર્ય થઈ જાય તેવું આપણે કહી શકીએ. જી. દીપકભાઈ જોડાઈ ગયા છે. દીપકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા દીકરા માટે પ્રશ્ન પૂછવું છે. 28/8/2011. જન્મનો સમય? સમય સવારે 6 વાગે, રવિવારે, વિસનગર. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન છે કે બહુ ગુસ્સો કરે છે મેડમ. જી. જો હાલમાં એ કુંડલી જોતે એવું લાગે કે તમારે એને થોડી ધીરજ, પ્રેમથી અને માર્ગદર્શનથી સમજાવટનો પ્રયત્ન કરો. પરિસ્થિતિ એવી છે કે ધીરે ધીરે એના પર સારી અસર પડશે, સ્વભાવમાં સુધારો આવે તેવું બને. આ હેતુથી જો એ પોતે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ દરરોજ જે સવારે શંકર ભગવાનના કોઈ પણ મંત્રની એક માળા કરે એ અગત્યનું છે. અને અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ શંકર ભગવાન એટલે શિવલિંગ પર જળ અભિષેક કરી અને ત્યાં પણ પ્રાર્થના કરે. પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરે, એ પણ એના માટે હિતકારી છે. અને શક્ય હોય તો પૂનમના દિવસે રાત્રે ચંદ્રના દર્શન કરી ચંદ્ર ભગવાન સામે શંકર ભગવાનનું કોઈ પણ મંત્ર જપી અને પ્રાર્થના કરશે તો એના આ પ્રકારના સ્વભાવમાં થોડીક અનુકૂળતા આવે તેવું બની શકે. અને જમવા બેસે ત્યારે શક્ય હોય તો થોડો ગોળ જમવામાં પ્રસાદ તરીકે ભગવાનનું નામ લઈને ખાશે, એ પણ એના માટે અનુકૂળતા રહેશે. એટલે પરિસ્થિતિ ધીરે ધીરે તમે પ્રેમથી સમજાવજો, ભગવાનનું નામ દેજો એટલે સુધરે તેવું તો કહી શકાય. જી. ફરી એકવાર રાશિફળની વાત કરીએ અમિલભાઈ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. મિત્રો, પરિચિતો સાથે સમય સારી રીતે પસાર થાય. કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય તેવું બને. કામકાજમાં પણ ઉત્સાહ સારો દેખાય, એની કારણે તમને આજે કામ કરવાનું મન વધુ થાય. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બની શકે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. આતુરતા થોડીક વધુ રહે. તમારા સ્વભાવમાં, તમારા કામકાજમાં આજે આતુરતાનો ભાવ વધુ દેખાય. ધીરજનો અભાવ આજે વધુ લાગે. તમારે નાની નાની બાબતમાં જેને કહીએ ને ઉતાવળ વૃત્તિ પણ થોડીક વધે તેવું બને. આરામ કરવાનું મન થાય કે આરામ તરફ તમારી વૃત્તિ વધે તેવું પણ બની શકે. ધન રાશિ, આ જાતકોને આજે મુલાકાતમાં વ્યવહારુ બનવું, જેથી કરીને મુલાકાત સારી રહે એવું કહેવાય. વડીલો તરફથી તમને આદર મળે, પ્રોત્સાહન મળે તેવું પણ બને. ધાર્મિક ભાવના, વિચારસરણી પણ આજે એ પ્રકારની જોવા મળે. જી. હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ.
કામનું થોડુંક ભારણ દેખાય અથવા કામ થોડું બોજાવાળું લાગે તેવું બને. થાકની અસર પણ આજે તમારી દિનચર્યામાં વધુ જોવા મળે. આરામ કરવાની વૃત્તિ વધુ જાગે. આરોગ્ય બાબતે થોડીક તકેદારી રાખવી એ ઈચ્છનીય છે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. થોડી ચોકસાઈ આજે તમારા કામકાજમાં, વાતચીત વર્તનમાં રાખવી જરૂરી છે, જેથી કરીને કોઈ ગફલત કે દ્વિધા ઊભી ન થાય. કામ અંગે ઉતાવળ રઘવાટ વધુ રહે, માટે એ બાબતે થોડી શાંતિ જાળવવી પણ અગત્યની છે, જેથી કરીને કામ પર કોઈ વિપરીત અસર ન પડે. જૂની યાદ આવે, જૂના પ્રસંગો તાજા થાય તેવું બનવા જોગ છે. મીન રાશિ કે જેના નામાંક્ષર છે દ ચ ઝ થ. મિત્રો સાથે આજે વાર્તાલાપ થાય, કંઈ પણ પરિચિતો સાથે કોઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ વધે તેવું બને. પારિવારિક બાબતોના કોઈ કામકાજમાં વ્યસ્તતા આવે, કોઈ કામ એવું આવી જાય જેને કારણે થોડીક વ્યસ્તતા વધી જાય તેવું પણ બને. માટે યોગ્ય આયોજન અને ધીરજ રાખશો તો જેથી કરીને દિનચર્યા પર તે બાબતે સારી વાત બને. વિચારો પણ તમને આજે કોઈ કારણસર વધુ આવે, કંઈ પણ સારા નરસા વિચારોનું ભારણ તમારા મન પર રહે, જેને કારણે થોડીક દ્વિધાઓ તમે અનુભવો. માટે આજે વિચારો પર નિયંત્રણ રાખી મન શાંત રાખવાનો પ્રયત્ન કરવા ઈચ્છનીય છે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.